ડેટા સેન્ટર પોલિસી લોન્ચિંગ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ટી નટરાજન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી પી ભારતી, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપણે તો હર્ષભાઈએ કીધું એમ કે મુખ્યમંત્રી તો છે, પણ આપણા વડાપ્રધાન શ્રીનું કાર્ય મંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે બધી જ ક્રેડિટ અહીંયા બેઠેલા અને ગુજરાતના તમામને ક્રેડિટ જાય કે બધાએ એકબીજા ઉપર વિશ્વાસ અને સાથે ચાલે એટલે આ ગુજરાત આટલું આગળ વધી ગયું છે. વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું એક વિઝનરી નેતૃત્વ મળે તો કેવા ક્રાંતિકારી પરિણામો આવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ આજનો આ કાર્યક્રમ છે. કોઈ પણ સમાજ અને અર્થતંત્રની અસરકારકતા માટે સાયન્સ અને ટેકનોલોજી મહત્વના છે. શ્રી મોદી સાહેબે 12 વર્ષના સુશાસન કાળમાં સાયન્સ અને ટેકનોલોજીને માત્ર લેબોરેટરી પૂરતા મર્યાદિત રાખ્યા નથી, રાષ્ટ્રના વિકાસના મુખ્ય આધાર બનાવ્યા છે. તેમણે સમય કરતા 2 કદમ આગળનું વિચારીને ઇનોવેશન તથા ટેકનોલોજીનો સંગમ કર્યો અને વિકસિત ભારત માટેનું એક સંગીન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે. ડિજિટલ વ્યવસ્થામાં સૌથી મહત્વની પાયાની બાબત ડેટા છે અને ડેટા જ વિકસિત ભારતના આર્થિક વિકાસનો નવો આધાર બની રહ્યો છે. આપણી આ વિકાસ યાત્રા ડિજિટલ ઇકોનોમી, એઆઈ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સહિતના ઇમર્જિંગ સેક્ટરને નવી ગતિ આપે છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં સૌથી મોટો ડેટા યુઝર અને ઉત્પાદક દેશ પૈકીનો એક બન્યો છે અને વર્લ્ડ ક્લાસ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણની અનેક તકો પણ ઊભી થઈ છે. શ્રી મોદી સાહેબે આ વર્ષના કેન્દ્રીય બજેટમાં દેશને ક્લાઉડ અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગ્લોબલ હબ બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વૈશ્વિક કામગીરી માટે 20 વર્ષનો ટેક્સ હોલિડે આપેલો છે. ગુજરાત તો શ્રી મોદી સાહેબના હરેક વિચાર હકીકતમાં પલટાવવામાં અગ્રેસર રહેતું આવેલું રાજ્ય છે. તેમના નેતૃત્વમાં ગુજરાત દેશની ડિજિટલ વ્યવસ્થાના મહત્વના પ્લેયર તરીકે ઉભરી રહ્યું છે. જેમ જેમ આપણે એઆઈ અને તેને આધારિત ટેકનોલોજી વિકસાવી રહ્યા છે, તેમ તેમ સ્કેલેબલ ડેટા સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ પણ વધી રહી છે. ભવિષ્યમાં ઊભી થનારી ડેટા સેન્ટર્સની માંગ અને રાજ્યમાં ડિજિટલ ઇકોનોમીને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે આજે ગુજરાત ડેટા સેન્ટર પોલિસી જાહેર કરી છે. આ નીતિ નિર્માણ સાથે જોડાયેલા સૌ હું ખૂબ અભિનંદન પાઠવું છું. આ નીતિ દ્વારા રાજ્યમાં ક્લાઉડ સર્વિસીસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, ઈ કોમર્સ પ્લેટફોર્મ, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ અને ડિજિટલ ગવર્નન્સ જેવી સેવાઓને વધુ સક્ષમ બનાવી શકીશું. આ નીતિ જાહેર થતા ગુજરાત દેશમાં બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ડેટા સેન્ટર બનશે તેવું મારું સ્પષ્ટ માનવું છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં વીજળી, પાણી, ગુણવત્તાયુક્ત સડકો જેવું વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસ્યું છે. ગિફ્ટ સિટી દેશના ફિનટેક કેપિટલ તરીકે પ્રસ્થાપિત થયું છે. સાથે જીસીસી પોલિસી હેઠળ ગિફ્ટ સિટીમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરને પ્રોત્સાહન આપી રહ્યા છે. ગિફ્ટ સિટીમાં કાર્યરત થયેલું એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ નવા સોલ્યુશન માટે તેમજ નિષ્ણાતો, વ્યવસાયો અને સ્ટાર્ટઅપને એક સાથે લાવવાનું મહત્વનું પ્લેટફોર્મ છે. સાણંદ ધોલેરા દેશના સેમિકન્ડક્ટર કેપિટલ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ તમામ પાસાઓના કારણે ગુજરાત ડેટા સેન્ટર માટે પણ બેસ્ટ ચોઇસ બનવાનું છે, તેમાં કોઈ શંકા નથી.
ઉદ્યોગની પર્યાવરણ પર ઝીરો ઇફેક્ટ હોય અને આપણા ઉત્પાદનમાં ઝીરો ડિફેક્ટ હોય તેવો આપણો ધ્યેય છે. આજે જાહેર થયેલી ડેટા સેન્ટર પોલિસી દ્વારા ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને સમાન મહત્વતા આપતા ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કટિબદ્ધ છે તે આ બાબત પોલિસીમાં સ્પષ્ટ દેખાય છે. ગુજરાત ડેટા સેન્ટર પોલિસી માત્ર ગુજરાત જ નહીં, દેશના ભવિષ્યના વિકાસને ગતિ આપશે અને ન્યૂ જનરેશન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વેગ આપશે. તેમ તમે પણ ગુજરાતની ગ્રોથ સ્ટોરીનો હિસ્સો બનીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતમાં યોગદાન આપતા રહેશે. ભારતને વિશ્વના સોફ્ટ પાવર લીડર અને નોલેજ બેઝડ ઇકોનોમીમાં અગ્રેસર બનાવવામાં પણ ગુજરાત લીડ લઈ રહ્યું છે. આવનાર દિવસોમાં આ નવી ટેકનોલોજી અને ઇનોવેશન રાજ્યમાં અર્થતંત્રનું બેકબોન સાબિત થશે. ગુજરાત દેશનું ટેક એન્જિન બને એમાં આપ સૌનું યોગદાન મળતું રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.